પરલોકમાં જશો ત્યારે મારી સાથે કોણ? સ્વજન આવવાના નહીં, સામગ્રી આવવાની નહીં. અરે આગળ વધીને કહું, તમારા સંસારનું કોઈ સાધન આવવાનું, અરે સંસારના નહીં, ધર્મનું કોઈ સાધન તમારી સાથે આવવાનું નહીં. સાધન તો નહીં આવે, સાધના પણ નહીં આવે. તમારી સામાયિક તમારી સાથે આવશે, તમારું પ્રતિક્રમણ તમારી સાથે એક જ વસ્તુ આવશે, જેનું નામ નહીં. બોલો, તમે બોલો. નહીં, પુણ્ય પાપ કર્મ આ બધું જ અત્યારે બાજુ પર મૂકો. એક જ વસ્તુ તમારી સાથે આવવાની છે. અને કઈ આવવાની? તમારી રુચિ. સંસારની રુચિ હશે તો પરલોકમાં સંસાર સાથે આવશે, ધર્મની રુચિ હશે તો ધર્મ સાથે આવશે. તમે આ સંસારમાં શું કર્યું એ બહુ મહત્વની વાત નથી, તમારી રુચિ શેના ઉપર છે એ મહત્વની વાત છે. નાગ કેતુને મળતી વખતે અઠ્ઠમની રુચિ હતી, એ રુચિમાં ને રુચિમાં મૃત્યુ પામ્યો અને મરીને નાગ કેતુ થયો અને જન્મતાની સાથે શું કર્યો? વજ્ર સ્વામીને આગલા ભાવમાં સ્વાધ્યાયની રુચિ હતી. 500 વખત ડેઈલી પુંડરીક કંડરીક અધ્યયનનો સ્વાધ્યાય કરતા હતા. દેવલોકના દેવ તરીકે, વૈશ્રમણ દેવ તરીકે આ સાધના કરી. સાધના રહી ગઈ, રુચિ સાથે આવી. જન્મતાની સાથે 6 મહિનાના સાધ્વીજીના ઘોડિયામાં ચાલ્યા ગયા ઉપાશ્રયની અંદર, અને 3 વર્ષમાં 11 અંગ બાય હાર્ટ કરી. બોલો, શેની રુચિ? સુઈ ગયા પછી સપનામાં જેના વિચાર આવે એ તમારી રુચિ. સમજાણું? 24 કલાક ધંધો 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 ચાલતો હશે, સપનામાં પણ તમને રૂપિયાના જ વરસાદ દેખાતા હશે, તો લખી રાખો તમારી રુચિ અર્થની છે. અર્થની વચ્ચે પણ ધર્મની રુચિ જેને જાળવી રાખી હશે એને પરલોકમાં ધર્મ સાથે આવશે. જેને રુચિ વધારવી છે, શુભની રુચિ જેને વધારવી હોય, એણે ઘરમાંથી અશુભના સાધનો ઘટાડવા.